રાજ્યમાં વરસાદી ઝાપટા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થશે। ઓગસ્ટના અંતમાં બંગાળ ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે। 24મી ઓગસ્ટથી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી દિવસોમાં હમણે ધીરે ધીરે ગરમીની શરૂઆત થશે, વરાપ રહેવાની શક્યતા છે। પરંતુ હમણાં તારીખ 14 આસપાસ હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક હળવો વરસાદ, છાંટાછૂટી કે ઝાપટા પડવાની શક્યતા રહે। સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ વરસાદી છાંટા, વાદળવાયુ કે હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે। એટલે ધીરે ધીરે હવે વરાપ થવાની શક્યતા રહેશે। તારીખ 17, 18 અને 19માં મકર નક્ષત્રમાં પણ ક્યાંક વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। જો કે ભારે વરસાદની સિસ્ટમ હમણાં બનવાની શક્યતા ઓછી છે, પરંતુ તારીખ 24 ઓગસ્ટ આસપાસ બંગાળ ઉપસાગરના ભેજના કારણે ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 26 ઓગસ્ટ આસપાસ બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન જેવી મોટી સિસ્ટમ બનવાની શક્યતા રહે, જે ડીપ ડિપ્રેશન સુધી પણ જઈ શકે।